ચોંકાવનારી ઘટના છે કે કઈ રીતે સોનાના ભાવમાં ભારતમાં અને દુબઈમાં તફાવત હોવાથી ગોલ્ડ સ્મગલિંગના કેસ વધી રહ્યા છે। તો આવો આપણે નજર કરીએ શું ખાસ મોડસ ઓપરેન્ડી હતી। ખાસ મોડસ ઓપરેન્ડીથી દાણચોરોએ એરપોર્ટ ઓથોરિટીને ચકમો આપ્યો હતો અને ખાસ મોડસ ઓપરેન્ડી તેઓએ અપનાવી હતી। 4 અલગ અલગ ટ્રાવેલ બેગની અંદર સોનું સંતાડવામાં આવ્યું હતું। તો એક ખાસ મોડસ ઓપરેન્ડીના આધારે તેઓ કામ કરી રહ્યા હતા અને તે રીતે જ તેઓ દુબઈથી અહીં સોનું લઈને આવ્યા હતા। રેક્ઝિનના એક પડની પાછળ બીજું પડ લગાવવામાં આવ્યું હતું અને પેસ્ટ ફોર્મમાં સોનાને દુબઈથી સુરત લાવવામાં આવ્યું હતું અને બીજા પડમાં સોનાની પેસ્ટ લગાવી દેવામાં આવી હતી। તો સોનાની પેસ્ટ પર एक्वारेक्सिया नामનું કેમિકલ લગાવાયું હતું જેથી કરીને સોનું પેસ્ટ ફોર્મમાં જ રહે અને સોનાની પેસ્ટ પર एक्वारेक्सिया નામનું કેમિકલ લગાવાયું હતું અને ખાસ કેમિકલને લીધે મેટલ ડિટેક્ટરમાં સોનું ડિટેક્ટ ન થઈ શક્યું અને તેઓ સિક્યોરિટીને ચકમો આપવામાં સફળ રહ્યા અને આરોપીઓ દુબઈ સુરતના ચેકિંગમાં આબાદ નીકળી ગયા હતા। તો આ રીતની મોડસ ઓપરેન્ડી તેઓએ અપનાવી હતી જેથી કરીને દુબઈ અને સુરત એરપોર્ટથી સિક્યોરિટીને ચકમો આપવામાં તેઓ સફળ રહ્યા હતા અને ખાસ કરીને ચોક્કસ બાતમી ન હોય તો આવી દાણચોરીનું પકડવું અશક્ય બની જાય છે અને એસઓજીની બાજ નજરથી આ તમામ આરોપીઓ બચી ન શક્યા અને એટલા માટે જ તેઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને આ એક ખૂબ જ ચોંકાવનારી ઘટના છે અને ખાસ દુબઈ અને ભારતમાં સોનાના ભાવમાં તફાવત હોવાથી આ તમામ ઘટના બની છે। હાલ